નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। રડવું મનુષ્યનો સ્વાભાવિક સ્વભાવ હોય છે। કોઈ પણ દુઃખમાં, ખુશીમાં લાગણીશીલ થઈ જવા પર વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે। પરંતુ આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે યુવતીઓ યુવકની તુલનામાં વધારે રડે છે। આવી યુવતીઓથી યુવક પોતાને દૂર રાખવામાં જ પોતાની ભલાઈ સમજે છે। પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વાતમાં રડવાવાળી યુવતીઓ અંદરથી ખૂબ જ વધારે મજબૂત અને ગુણોથી ભરેલી હોય છે। આ યુવતીઓને અંદરથી સામાન્ય યુવતીઓ કરતાં વધારે ગુણ હોય છે। તો ચાલો તેમનામાં કયા ગુણો હોય છે તેના વિશે તમને જણાવીએ। પ્રેમ કરવાવાળી હોય છે। ખૂબ જ જલ્દી અને નાની વાત ઉપર રડવાવાળી યુવતીઓ પોતાના પરિવાર અને પોતાના પ્રેમીને ખૂબ જ વધારે પ્રેમ કરે છે। તે પોતાના સ્વજનોના દૂર થવાના વિચારથી જ ગભરાઈ જાય છે અને આ સૌથી મોટી વાત હોય છે કે આવી યુવતીઓ ક્યારેય પણ કોઈનું દિલ દુભાવવા વિશે વિચારી પણ શકતી નથી। સાથોસાથ તે બધાની સાથે પ્રેમથી રહે છે, કોઈ તણાવ રાખતી નથી। નાની નાની વાતમાં રડવાવાળી યુવતીઓનું મન ખૂબ જ શાંત હોય છે। મન ભરીને રડવાથી તેમનું મન શાંત થઈ જાય છે અને તેમના દિમાગમાં ચાલી રહેલી બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે, જેના કારણે તેમનું મન ખૂબ જ શાંત રહે છે। તેઓ માનસિક રૂપથી મજબૂત હોય છે। આ પ્રકારની યુવતીઓ એક વખત રડી લીધા બાદ કોઈ પણ દુઃખને હસીને સહન કરી લેતી હોય છે, બીજા લોકોની લાગણી સમજે છે। જલ્દી રડવાવાળી યુવતીઓ પ્રેમ કરવાની સાથોસાથ ખૂબ જ ધ્યાન રાખવાવાળી પણ હોય છે। મુસીબતમાં સમયમાં તે પોતાના મિત્રો અને પરિવારજનોને ક્યારેય પણ એકલા છોડતી નથી। લાગણીશીલ હોવાને લીધે આ પ્રકારની યુવતીઓ કોઈ પણ વ્યક્તિની લાગણી અને દુઃખ દર્દને જલ્દી સમજી લેતી હોય છે। આવી યુવતીઓ એવા લોકોમાંથી એક હોય છે જે બીજા લોકોના દુઃખમાં તેમનો સાથ આપે છે। વાતમાં રડવાવાળી સ્ત્રીઓને ક્યારેય પણ કમજોર સમજવાની ભૂલ ન કરવી નહીં। આવા લોકો કમજોર નહીં પરંતુ અંદરથી ખૂબ જ મજબૂત હોય છે। તેઓ કોઈ પણ પ્રોબ્લેમને ખૂબ જ સારી રીતે સંભાળી લેતા હોય છે। રડવાનો મતલબ એવો નથી કે તેઓ કમજોર છે, પરંતુ રડવાથી તેઓ પોતાને મજબૂત મહેસૂસ કરે છે। કહેવામાં આવે છે કે રડવાથી તણાવ દૂર ભાગી જાય છે। તણાવ હોવા પર વ્યક્તિને ખુલ્લા દિલથી રડવાની સલાહ આપવામાં આવે છે। આવું એટલા માટે કારણ કે તણાવ અથવા પરેશાની થવા પર રડવું ઔષધિ જેવું કામ કરે છે। વાતમાં રડવાવાળી અથવા ઇમોશનલ યુવતીઓ ચોખ્ખા દિલથી હોય છે। તેમના મનમાં કોઈના માટે પણ ખરાબ ભાવના હોતી નથી। જે તકલીફ તેમને હોય છે તેઓ પોતાના આંસુમાં વહાવી દેતી હોય છે। જે લોકો ઇમોશનલ હોય છે તે ખૂબ જ સારા મિત્રો સાબિત થાય છે, કારણ કે આવા લોકો બીજા લોકોની લાગણીને ખૂબ જ સારી રીતે સમજે છે અને તેની કદર કરે છે। વાતમાં રડવું આપણી સહનશીલતા પણ છે।